બેટા અત્યારે બોલાવાનું કારણ? અરે પિતાશ્રી, હું ને મારો વીરો રામદેવ બંને ઘોડીલાના દાવ રમતા હતા તો જોત જોતામાં મારો વીરો રામદેવ ગગન ગઢની મોજાર ઉડી ગયા. હા બેટા, તમે ચિંતા છોડી દો, તમે રાજમહેલની અંદર જાઓ. જેવી તમારી આજ્ઞા. અરે પ્રધાનજી, હા મહારાજ, રાજમાંથી દરજીને બોલાવો. સામેથી આવતા જણાય છે. શું પ્રધાનજી અમારા વરી કામ પડ્યા? અરે મહારાજ ને કામ પડ્યા. શું મહારાજા વરી અમારા કામ પડ્યા? અરે દરજી, હા આ ઘોડીલાની અંદર હા તે શું કાવતરું કર્યું હતું હા કે આજે રામદેવ ઘોડીલો ખેલવતા ખેલવતા આકાશની મોજાર ઉડી ગયા. કાંઈ પણ કાવતરું કર્યું જ નથી મેં. અરે દરજી, શા માટે તું જૂઠું બોલે છે? અરે હાચે હાચું કહું છું. અરે જે હોય તે સત્ય જણાવી દે. હાચે હાચું કહું છું. અરે દરજી, જો સત્ય કહીશ તો ઇનામ મળશે, નહીતર સંકટ જેલની અંદર પૂરી અને હંટરના માર મારવામાં આવશે. આ જેલમાં પૂરું હોય તો પૂરી દયો. અરે પ્રધાનજી, હા મહારાજ, આ દરજી હમ નહીં માને, તેમને સંકટ જેલની અંદર પૂરો અને હંટરના માર મારો. હે મહારાજા, જેવી આપની આજ્ઞા. બોલી જા, સાચું બોલી જા. હાચે હાચું જ કહું છું. આપા મને તો સાચું કહી દે હવે. અરે તને તો તારા રાજાને કીધું એ બધું એક જ થયું ને. ગમે કે અહીંયા બીતો હોય તું મને કહી દે. તારા રાજાથી આમ બી જાય. કારણ કે નક્કી ન કહેવાય ને ભાઈ. કાંઈ કોઈ નો બીએ. આમ આગા ઉપર બોલા, સાચું બોલા. હાચે હાચું કહું છું, મેં કાવતરું કાંઈ કર્યું જ નથી. હા સાચું કે. હાવ હાચું. હે દરજી જી હોય સાચું કહી દે. હાચે હાચું કહું છું, મેં કાવતરું કાંઈ કર્યું જ નથી. તો પછી રામદેવ ઉડી કેમ ગઈ? ઉડું છે ને ઉડી જાય છે. એમ થોડાક ઉડી જાય. તો મેં એમાં કાંઈ કાવતરો કર્યું એમ કાંઈ? થોડાક ઉડી જાય. એમાં મારો શું વાક? વાઘ તો તારો જોઈ ને એમાં, તો કેમ ઉડી જાય? એને ઉડવું છે ને ઉડી જાય છે. ઘોડીલો કેને બનાવ્યો? ઘોડીલો મેં બનાવ્યો. તો પછી અરે મેં બનાવ્યો એટલે એમાં મારો વાક થઈ જાય. તારો જ વાઘ થાય ને ભાઈ. બોલ બોલ, સાચું બોલ હવે. હાચે હાચું કહું છું, મેં કાંઈ કાવતરું કર્યું જ નથી. હા સાચું કે. હાવ હાચું. હજી કહું સાચું કહી દે. હાવ હાચે હાચું કહું છું. હા દરજી આમ નહીં માને તો લાવ સંકટ જેલમાં પૂરો. એ જાય કાયદા સરકારી વાયદા દરજી પુરાણા સંકટ જેલમાં. એમ રામા જલસામાં આવજો. હા દરજી. અને હાથમાં જ ધરજો દિયા. હા દરજી. પણ યાદ યાદ રીડાની મારે આવજો. ઓ અરે તમે પોકરણ ગોડલાની મારી મારી આવો રામદેવ પીર માર ચડો હિંદવા પીર દરજી પુરાણો સંગત જેલ મારે. આજે જોજે રે હે દરજી રે હિંમત હારતો નહીં. હે તારી વારે આવે રામદેવ પીર જોજે રે, આજ જોજે રે હે દરજી રે હિંમત હારતો નહીં. આજે ભલાની હેણીએ રે જલના તાળા રે તોડો. હે દરજીને લાવું જેલની માર ભલાની, આજ ભલાની હેણીએ રે જલના તાળા રે તોડો. હા દરજી, મારો ઘોડીલો બનાવ્યો હા એમાં તે શું કરામત કરી હતી દરજી, હું તો બધું જાણું છું, પણ આજ તારા મુખેથી સાંભળવા માંગુ છું દરજી. એ પ્રભુ, મારા ઘરના સભ્યને પહોંચાણું નહીં અને નવું કાપડ રાખી અને જૂના કાપડને મારે ઘોડીલો બનાવ્યો છે. આટલો ગુનો મારો માફ કરી દીજો. આજે આટલો ગુનો રે મારો માફો રે
આટલો ગુનો તો હું તારો માફ કરું છું. આજ પછી લાલ અને લીલું કપડું કદાપી ન ચોરતો દરજી. અને હા દરજી, તારા ઘરમાં 12 જણા ખાવા વાળા છે, તો જા તેણનું તું પૂરું કરજે, 9 નું આ રામદેવ પૂરું કરશે, પણ આજ પછી લાલ અને લીલું કપડું કદાપી ન ચોરતો. ભલે પ્રભુ. અરે પ્રધાનજી, હા મહારાજ. આજે રામદેવ અને વિરમદેવ નો જન્મ દિવસ છે, માટે રાજમાંથી રામદેવ અને વિરમદેવ ને બોલાવો. સામેથી આવતા જ જણાય છે. પિતાજીને પ્રણામ. અરે પિતાજી, આમ અચાનક બંને ભાઈને બોલાવવાનું કારણ? હા બેટા, આજે તમારો જન્મ દિવસ છે. હા પિતાજી. અરે પ્રધાનજી, હા મહારાજ. આજે રામદેવ અને વિરમદેવ નો જન્મ દિવસ છે, જો માટે કવિરાજ હોય તો જમાવટ પડી જાય. સામેથી આવતા જ જણાય છે મહારાજ. હા કવિરાજ, હા. બોલો કવિરાજ, બોલો. હા કવિરાજ, હા.
એ આજ ત્રીજો રે કસુંબો સભાજન તમને ધરો આજ ચોથો રે કસુંબો આજ મલે રાયને ધરો ભલો કવિરાજ ભલો. આજ પાંચમો કસુંબો વિરામદેવ વીરને ધરો આજ છઠો રે કસુંબો રામદેવ વીરને ધરો એ હા કવિરાજ હા. આવા સાતમો કસુંબો કવિરાજ તમને ગુરુ રે. 100 રૂપિયા રામ ભરોસે આવે છે આવા સાતમો કસુંબો કવિરાજ તમને ગુરુ રે. એમ કરી માની લો કવિરાજ સાતમો કસુંબો કવિરાજ તમને ધરો રે. અરે કવિરાજ કેસર કસુંબા મીઠા કરો. અરે મહારાજ માફ કરજો કેસર કસુંબા મીઠા ક્યાંથી થાય મારવાડની ધરતી ઉપર ફેરવ નામનો રાક્ષસ હાહાકાર મચાવી રહ્યો છે. 12 ગાંવ ઉપર માણસ કે જનાવર જેવી જાત રહેવા દીધી નથી તો કેસર કસુંબા મીઠા ક્યાંથી થાય અરે કવિરાજ આ તમે શું બોલો છો કવિરાજ? એનું તમને ભાન છે કવિરાજ? મહારાજ મને પૂરેપૂરું ભાન છે. અરે કવિરાજ આવું બોલી અને તમે રામદેવ વિરમદેવ ને સુરત ના ચડાવો કવિરાજ. હજી રામદેવ વિરમદેવ નાના છે બોલતા પેલા વિચાર કરજો કવિરાજ. અરે જ્યારે મોટા થશે ત્યારે જરૂર ભેરવાનો સહાર કરશે કવિરાજ. અરે માફ કરજો રાજા અજમાલ વાણિયાના બચ્ચાને નામા લખતા શીખવા નથી પડતા
તેમજ રાજપૂતના બચ્ચાને રણે ચડવાની રીતુ શીખવવી નથી પડતી. એ તો એની માના ઉદરમાં જન્મીને જ શીખે છે. અરે બસ કરો કવિરાજ, બસ કરો. જ્યાં સુધી પાપી ભેરવાનો સહાર ન કરું ને ત્યાં સુધી છઠ્ઠો કસુંબો રાત છે. અરે રામદેવ, આ કાંઈ દાંડિયા રમતની રાસ નથી. આ તો મહાન ભયંકર ભેરવાનો સહાર કરવાનો છે. હા કવિરાજ, હા, હું પણ જાણું છું કે આ નાની સુની વાત નથી. ભયંકર ભેરવાનો સહાર કરવાનો છે. અરે કવિરાજ, જ્યારે એનો સમય આવશે ને ત્યારે એનો હું સહાર અવશ્ય કરીશ. આપ એની ચિંતા છોડી દો. અરે પિતાજી, સભા દરખાસ્ત કરો. બોલો રામા પીરની જય. બાળીનાથ બાવો તો બાળીનાથ બાવો, એ જંગલ નો જોગી હું તો જંગલ નો જોગી. એ બાળીનાથ બાવો હું તો બાળીનાથ બાવો, એ જંગલ નો જોગી હું તો જંગલ નો જોગી. ભેરવાનો ગુરુ હું તો ભેરવાનો ગુરુ. આવજો ગુરુજી. હું તો બાળીનાથ બાવો, એ રૂમ ઝુમ કરતો આવે મારો ભેરવો. માણસ ગજાય, માણસ ખાય. રૂમ ઝુમ કરતો આવે મારો ભેરવો. બાળીનાથ બાવો હું તો બાળીનાથ બાવો. પ્રણામ ગુરુજી. અરે શાંત થા ભેરવા, શાંત થા. અરે ભેરવા, હા ગુરુજી. અરે અત્યારે તારે નમાજ પઢવાનો સમય થઈ ગયો છે, તો જા નમાજ પઢતો આ. જાઉં છું ગુરુજી. હા બોલ ને મગનિયા. કે બાજુ રખડે ક્યાંય નહીં. હમે એને આઈ નહીં હં. તો હું કહું તને શું અહીં આપણે અહીં આવ્યા છે દડો બડો લાયો કઈ લેવો તો પણ હું ભોગે લઈ લીધો. વારી ગઈ મેં કઈ મોઈ દાંડી રમું કઈક દડે રમાય ને પછી કાંઈ વાંધો ને, દડે રમી એવું થઈ ગયું. તો લેવો લેવો ને તું કાંઈ હું નથી લાયો તો ક્યાં ભૂલીને આવ્યો મેં હું મૂક્યો તો સુટકેસમાં. કોક ને બઠાવી જશે ભલામણ આવો કોક ને લઈ આવો. ગયું. હા તે જે હોય ને આવું જ બઠાવતો હોય છે. તે શું કરવાનું હવે? તો કરી બીજું શું ચાલુ હે હવ લેવો ને દડો. વારી ગઈ મેં તું નથી લેવો તો મારે લેવો જ પડે ને કાંઈ ભલા વાંધો ને, નાનકડો હો કે વાતું. જે હોય તે નાનકડો જ લેવો એમાં કઈક શું તો થઈ મોટા ગયું? ભાઈ લેવો જોઈએ કાંઈ વાંધો, આજ ગઈ વાત આય. જો હા દડે રમી ખરા હા. પણ તને ખબર છે ને શું? આપણે રમતા હોય ને કોઈક રમત બગાડે હા પણ આપણે હાંટાવાળી કરવાની ધોકા હાથમાં જ છે. હા યાર ગમે તે આવે ને દીવાનું જ નથી થતું. તો ઠેકીને કહી દેવા હા હા અરે વીરા, એમમાં જોઈ ને હા તઈ. મારા વીરા. સામે ગોવાળિયા ગેડીદડાની રમતું રમે છે. ત્યાં જઈને તેમને કહો કે અમારે બંને ભાઈને ગેડીદડાની રમત રમવી છે. અરે ગોવાળિયાઓ, કોક આવ્યું એલા હે કોક આવ્યું તપાસ કર, કોણ છે તપાસ કર તો ખરા. ગોવાળિયાઓ, તમે શેની રમતું રમો છો? લે એલા કોક આવ્યું એમ કે શેની રમત હોય? એમ ના પાડ દેતો ઘરે જા ભાઈ કોણ જીવ હોય શું કહેવાનું? એમ કે જીવ હોય ભાઈ ઘરે જા અમે અમારી રીતે રમી અહીંયા ડમરી ચડાવી નવરા પડ્યા તમે શેની રમતું રમો છો? કે મોય દાંડીએ બીજું શું હોય? હા એમ કહી દે બરાબર ને, મોય દાંડીએ રમી છે. અરે તમારે રમવું? ગોવાળિયાઓ, અમારે બંને ભાઈને તમારી સાથે ગેડીદડાની રમત રમવી છે. તો અમે રમતા નથી ને અરે જો અમને નહીં રમાડો ને તો અમે તમારી રમતું બગાડશું. અમે તો રાજાના કુંવર છીએ. હાલે ઈ કે રાજે ના ખબર આને શું કરવું હે હા
રાજાના કુંવરે તો શું થઈ ગયું છે? કાકા ગધેડો બેટ લઈને આવતો હોય ને અમારે શું રમવા આવું? કઈ દઈને દાદાગીરી ત્યાં આવી જ કરવાનું બધે. લુકી જાકે હે હો બોલ શું કહું હા રમવાનું કે ને હા તો શરત મંજૂર કરી લેજે. હા એ તો કરી લેજે તું, તને સારું ફાવે છે. પણ લકા કુડકા કેવા જે હોય તે પછી બઠાવી જાય ખબર ને? ના ના ગારિયામાં નાખી દેજે ને એક એક મેળના નોરી એવી રીતે. કહી દઉં ને? હા 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 એમ જો તમારે રમવું હોય તો અમારી ના નથી, હા ગોવાળિયા, પણ અમારે 4 શરત મંજૂર કરવી પડે. તમારી શરત તો મને જણાવો. જણાવો ને? હા ગોવાળિયા, સોના દડુલો, હા ગોવાળિયા, રૂપા કેડિયો, હા ગોવાળિયા, આ લાલ લુગડા વાળા કોને? મારા મોટા ભાઈ વિરમદેવ છે. એ અમારી બાજુ. હા ગોવાળિયા, અને જો જેના હાથે રમતા રમતા દડો ભેરવ ભૂમિમાં જાય હા ગોવાળિયા, એને લેવા જવો પડે. અરે ગોવાળિયા, તમારી 4 શરત છે કે સોના દડુલો રૂપા ગેડિયો ને વીરા વિરમદેવ તમારી બાજુ. દડુલો રમતા રમતા ભૈરવભૂમિમાં જાય તો દડો લેવા એને જવાનું. શરત મને મંજૂર છે આ તો ગોવાળિયા. હા પાડે. હા પાડે જ ને. આ ભોરો પડે આમ જો તું ઊભો ઈ જો ને તું. ઈ ભોરો પડે પણ આ ઓલો જો કાચ આ છે. જો તું. હા ઈ તો હા પાડે. હે હા એનામ તહેવારો તો જ કીધું હોય ને. કાઈ વાંધો ને બીજું શું હોય ચાલુ કરી દો. હે હો કાંઈ ભલે વાંધો ને નહીં. જાય આપણે શું? હા એ તો બરોબર છે. હા એમ કઈ ચાલુ બીજું? એ આજ ખંભે રે કમળને હાથમાં ઘેર્યો રે. એ રમતા એરી નારવાણ ખંભે રે કમળને હાથમાં ઘેર્યો રે. આજ પરતમ દરુલો ગાયો ના ગોવાળ રે રમે. એ જઈ તેરો ગગન ગગની મોજાર પરતમ દરુલો ગાયો ના ગોવાળ રમે. આજ ખંભે રે કમળ હાથમાં કેડિયો રે. આજ ખેડી રે હેદડાની રમતું મહાપીયું રે. રમતા હેડી હેડી ના માળ રે આજ ખેડી રે હેદડાની રમતું મહાપીયું રે. આહાર ભીજો રે હેદડુલો ગાયું ન મોવાડો રમે. ધર ધર ઠેકાયુની મોનાર રે આજ ભીજો રે હેદડુલો ગાયું ન મોવાડો રમે. એ આજે ત્રીજો રે એ દડુલો રામદેવે દોડાવ્યો રે. એ જઈ ચડ્યો ભેરો ભૂમિની મોજાડ, જઈ ચડ્યો ભેરો ભૂમિની મોજાડ. આજ ત્રીજો રે, આજ ત્રીજો રે એ દડુલો રામદેવે દોડાવ્યો રે. મોટા હા બોલ ને. આ શરત મુજબ ધડો વહી ગયો. તો એ લઈ આવશે તમ તારે. આ તો કે ગાયો કે હાલ થાય મોડું. તો એ રામદેવ સેનો રે કરોડે રવિચાર દરુલો બેરવાની ભૂમિ મારે. એ બાણિયા યજમાન દીના જોને બા એ બેરવાને રામને મારા મારે.
અરે ગોવાળિયાઓ, રામદેવ ક્યારે વિચાર કરે જ નહીં. ગોવાળિયાઓ, આપે સોના દડોલાની ચિંતા છોડી લ્યો. હું સોના દડોલો લઈ ભૈરવભૂમિમાંથી હમણાં જ તમારી પાછળ રાજમાં આવું છું. અરે વીરા વિરમદેવ, આપ રાજમાં જાઓ, હું હમણાં જ સોના દડોલો લઈ તમારી પાછળ આવું છું. જે જોવીરા ગાયના ગોંદડે રાજ હોય, જલ્દી હા આવજો. ગોવાળિયાઓ, હું હમણાં જ સોના દડોલો લઈ તમારી પાછળ આવું છું. ભલે વીરા. અરે આ શું? અરે આ સોના ચાંદીનો જડુલો અહીંયા ક્યાં છે? અરે આજે 12 ગૌની ધરતી ઉપર મારા ભેરવાઈ પશુ પક્ષી કઈ મનુષ્ય જેવી જાત પણ રહેવા નથી દીધી. તો આ સોના ચાંદીનો જડુલો એ ક્યાંથી હોય? ઠીક છે, તો લાવ આજે આ જડુલો લઈ મારી પરાણ કુટીમાં મૂકી દઉં. અરે બાવાજી, અમે ગોવાળિયા ગીડીદડાને રમતું રમતા હતા. રમતા રમતા મારો સોના દડોલો તમારી ભૈરવભૂમિમાં આવ્યો છે. મારો સોના દડોલો આપો, મારે ઘેર જવું છે. મારા માતા પિતા રાહ જોતા હશે. બાવાજી, મારો સોના દડોલો આપો. અરે બાળક, આજે 12 ગૌની ધરતી ઉપર મારા ભેરવાઈ પશુ પક્ષી કઈ મનુષ્ય જેવી જાત પણ રહેવા નથી દીધી. તો પછી તારો જડુલો એ ક્યાંથી હોય? નહીં બાવાજી, નહીં. અમે ગોવાળિયા અને વીરા વિરમદેવ ગિરિધડાને રમતું રમતા હતા. રમતા રમતા મારો સોના દડોલો તમારી ભૈરવભૂમિમાં આવ્યો છે. માટે મારો સોના દડોલો આપો, મારે ઘેર જવું છે. અરે બાળક, તને ખોટો ભ્રમ છે. તારો જડુલો અહીંયા આવ્યો જ નથી. અરે બાવાજી, મને એમ લાગે છે કે આ સોના દડોલો દેખી આજે બાવાજી તમારી દાનત બદલી છે. અરે બાવાજી, મારો સોના દડોલો આપો, મારે ઘેર જવું છે. મારા માતા પિતા રાહ જોતા હશે. બાવાજી. અરે બાળક, તને હજી ખબર નથી, મારો ભેરવો હમણાં આવશે. અરે તને ખાઈ જશે, તારું ભક્ષ કરી જશે. તો એ બાળ હત્યાનું પાપ મને લાગે. એટલા માટે કહું છું, તું અહીંથી જલ્દી નહીં બાવાજી, નહીં. મારે તમારી કોઈ પણ વાત સાંભળવી નથી. બાવાજી, મારો સોના દડોલો આપો, મારે ઘેર જવું છે. મારા માતા પિતા રાહ જોતા હશે. બાવાજી, મારો સોના દડોલો આપો. બાવાજી. અરે આ બાળક તો બહુ હટીલો છે. તો લાવ આજે આ જડુલો આપી અમને જલ્દી રવાનો કર દો. અરે બાળક, હા બાવાજી. અરે મારો ભેરવો હમણાં આવશે. અરે તને ખાઈ જશે, તારું ભક્ષ કરી જશે. એ બાળ હત્યાનું પાપ આજે મને લાગશે. એટલા માટે કહું છું, તું જલ્દી અહીંથી રવાનો થઈ જા. અરે બાવાજી, આ ઝરમર ઝરમર મેહુલિયો વરસાદ વરસી રહ્યો છે. વીજળીના ચમકારા થઈ રહ્યા છે. હું ઘેર જાઉં અને રસ્તામાં જો મને કાંઈ થાય તો બાળ હત્યાનો પાપ તમને લાગે. માટે આજની રાત તમારી મઢોલીની અંદર મને રાતવાસો કરવા દો બાવાજી. અરે આ બાળકની વાત તો આજે ખરેખર સત્ય છે. અરે જો આ બાળકને આજે મધરાતે એકલાને જવા દઉં, વાટ માર્ગે કાંઈ પણ થાય તો એ બાળ હત્યાનું પાપ મને લાગે. ઠીક છે, તો લાવ આજે આ બાળકને મારી પરાણ કુટીમાં સુવરાવી દઉં. પ્રણામ પ્રણામ ગુરુજી. શાંત થા ભેરવા, શાંત થા. ગુરુજી, તમારી મઢોલીની અંદર કોઈ મનુષ્યની ગંધ આવે છે ગુરુજી. અરે ભેરવા, અરે આજે 12 ગૌની ધરતી ઉપર અરે પશુ પક્ષી કે મનુષ્ય જેવી જાત પણ રહેવા નથી દીધી. તો પછી અહીંયા મનુષ્ય ક્યાંથી હોય? નહીં ગુરુજી,
આજ મને ભૂખના ભણકાર વાગે છે ગુરુજી. પશુ પક્ષી કે કાંઈ રહેવા નથી દીધું ગુરુજી. મેં આજ મને કાંઈ મળ્યું નથી ગુરુજી. મને ભૂખ લાગી છે ગુરુજી. આજ તમારી મઠુલીની અંદર કોઈ મનુષ્યની વાસ આવે છે ગુરુજી. અરે ભેરવા, અરે તને ખોટો ભ્રમ છે. મારી મઢોલીની અંદર માણસ જેવી જાત કોઈ છે જ નહીં. શા માટે ગુરુજી? શા માટે જૂઠું બોલો છો ગુરુજી? મને તમારી મઠોલી તપાસવાની રજા આપો ગુરુજી. અરે ભેરવા, અરે એક દિવસ મેં તને વચન આપેલું હતું. એ વચનને આજે બરાબર યાદ કર ભેરવા. નહીં ગુરુજી, આજ મારામાં શક્તિ નથી ગુરુજી. મારે તમારું કાંઈ પણ સાંભળવું નથી ગુરુજી. મને શક્તિ આપો ગુરુજી. તમારી મઠોલી તપાસવાની રજા આપો. અરે ભેરવા, તો પછી તારા ગુરુજી ઉપર વિશ્વાસ નહીં નથી? ગુરુજી, મારે તમારું કાંઈ પણ સાંભળવું નથી. મને તમારી મઠોલી તપાસવાની રજા આપો ગુરુજી. અરે ભેરવા, જો તારા ગુરુજી ઉપર વિશ્વાસ ના હોય તો પછી આ તપાસી લે મારી મઠોલી. ગુરુજી, મારા પગ પાછા પડે છે ગુરુજી. મને શક્તિ આપો ગુરુજી. અરે ભેરવા, અરે તારા ગુરુજી બાળી ના. અરે જા, તને શક્તિ પણ આપે છે. શક્તિ ગુરુજી. ગુરુજી, હજી પણ મારા પગ પાછા પડે છે ગુરુજી. હજી મને શક્તિ આપો ગુરુજી. અરે ભેરવા, હજી જો તારા પગ પાછા પડતા હો તો આજે ગુરુજી બાળી ના. આજે બાળ કડાન તેમ શક્તિ પણ આપે છે. જા. શક્તિ ગુરુજી. અરે ભેરવા, આજ તો તમે જીવતો ન છો અરે તું ભેરવા. કોણ છે? અરે ભેરવા, મારું નામ રામદેવ અરે છે. તારા ગુરુ કોણ છે? અરે ભેરવા, મારા ગુરુ બાળીનાથ અરે છે તો આપણે ભેરવા. ગુરુ ભાઈ ભાઈ કહેવાય. ભાઈ ભાઈ કોઈ દિવસ મારે નહીં. અરે ભેરવા, તું મારો ગુરુ ભાઈ છે હા. એટલે તને મારતો નથી, પરંતુ મારી રયતને, મારી પ્રજાને હેરાન ના કરે એટલા માટે આજ ભૂમિની અંદર તને સાતમા પાતાળે તો ભંડારું તો છું. ભૂખ્યો મરી જાવ. અરે ભેરવા, જો તું ભૂખ્યો મરી જાતો હોય તો જા. રામદેવ તને વચન આપે છે, ભાદરવા દસમ અને 11 બે મેળા ભરાશે, એમાં દસમ નો પ્રસાદ તને ચડશે અને 11મો પ્રસાદ મને ચડશે. તો જા જાઉં ભેરવા. છું. પ્રણામ ગુરુદેવ. આદેશ ગુરુદેવ. આદેશ. અરે બેટા, હા ગુરુદેવ. તે મને આજે ગુરુજી કીધા, હા ગુરુદેવ. તો પછી તે મને ગુરુ ધારણ કર્યા ક્યારથી? અરે ગુરુદેવ, જ્યારે ભૈરવાના ડરથી તમારી મઢુલીની અંદર મને રાતવાસો કરવા દીધો અને માથે અમર ધાબડી ઓઢાડીને ત્યારથી મેં તમને મારા ગુરુ ધારણ કર્યા છે ગુરુદેવ. ઠીક છે. અરે આ બાળકે આજે મને ગુરુ ધારણ કર્યા છે, તો લાવ આજે આ બાળકની પણ થોડીક પરીક્ષા કરું. અરે બાળક, હા ગુરુદેવ. અરે સામેની વાવ દેખાય, તેમાંથી મારા માટે પાણી પણ ભરતો આવ. જેવી તમારી આજ્ઞા ગુરુદેવ. હે આજે પાણી લા, હે ભરવાને રામદેવ ચાલ
લા આજ પાણી લા એ ભરવાને રામદેવ ચાલિયા રે તો લાવ આજે વાવના વાણી સાતમા પાતાળે પણ ભંડાડી દઉં. અરે આસુ મારા ગુરુએ પરીક્ષા કરવા માટે આ વાવના પાણી તો સાતમા પાતાળે ભંડારી દીધા છે. અરે લાવ આજ મારા ભાલાની અણીએ પાણીલાને બહાર કાઢું અને મારા ગુરુ માટે લઈ જાઓ. હે આજે ભાલાની હે અણીએ રે રામદેવ પાણી લાવ ભરે હે પાણી લાને લાવું આવની બાર ભલાની આજ ભલાની હે અણીએ રે રામદેવ પાણી લાવ ભરે. લ્યો ગુરુદેવ હું તમારા માટે પાણી ભરી આવ્યો ગુરુદેવ. અરે આ શું? અરે આ તો કોક માં સંત પુરુષ હોય એવું લાગે છે. અરે અખિલ ભગવાનનો નાથ પણ હોય એવું દેખાય છે. ઠીક છે તો લાવ આજે એમની ઓળખાણ પણ પૂછી લઉં. અરે બેટા. હા ગુરુદેવ. અરે ક્યાંનો રાજવી છો અને તારા માતા પિતાનું નામ શું છે? અરે ગુરુદેવ હું પોકરણગઢનો રાજવી છું. માતા મારા મિનળદે છે, પિતા મારા અજમલ રાય છે અને મારું નામ રામદેવ છે ગુરુજી. અરે બેટા રામદેવ, અરે આજે 12 ગૌની ધરતી ઉપર મારા ભેરવાએ પશુ પક્ષી કઈ મનુષ્ય જેવી જાત પણ રહેવા નથી દીધી. અરે આ ધરતીને આજે ઉજાડ કરી દીધી છે. તો આ પછી ગુરુજીને કઈ ગુરુ દક્ષિણામાં આપતા જાઓ. હા ગુરુદેવ આ 12 ગૌની ધરતી ઉપર ભેરવાએ હાહાકાર મચાયો તો ગુરુદેવ. અરે માણસ તો શું પક્ષુ પક્ષી જેવી જાત નહોતી રહેવા દીધી ગુરુદેવ. આ રણની માલિકો હું રણુજા નામનું એવું તે શહેર વસાવીશ ને કે જ્યાં દેશ વિદેશથી લોકો જાત્રાએ આવશે. અને હા ગુરુદેવ અહીંના મહંત તમે જશો. આ રામદેવનું વચન છે ગુરુદેવ. આદેશ ગુરુદેવ. આ કેડે રે કટારી આંગે જમારા રે ભેરા એ હાથમાં છે સી ઓ રે તલવાર આ કઈ નાગરીનો હું તો રાજવી કહેવાઉં. એકિયા રે હોય મેરા નામ આયો માર કોટ નાગરીનો હું તો રાજવી કહેવાઉં. એ સોના રે હોય મેરા નામ એ રાજના બોલાવે પરદાન આવજો.
અરે પ્રધાનજી, હા મહારાજ. મારી ઉમરકોટ નગરીની પ્રજા સુખમાં છે કે દુઃખમાં? અરે કેવી વાત કરો છો મહારાજ. આપના જેવા રાજા રાજ કરતા હોય અને મારા જેવા પ્રધાન હોય તો આપણી પ્રજાને કદી દુઃખ ન હોય મહારાજ. અરે પ્રધાનજી, હા મહારાજ. મારી પુત્રી નેતલદેવ ઉંમર લાયક થઈ ગઈ છે, તો તેમનું શ્રીફળ લઈને પંડિતને મોકલવા છે, તો રાજ્યમાંથી કોઈ સારા પંડિતને બોલાવો. હે આજે વરદાન બોલાવે ગુરુદેવ આવજો રે લોલ. હે આવજો વીરા રાજને દરબાર જો વરદાન બોલાવે ગુરુદેવ આવજો રે લોલ. હાજી રે વરદાન બોલાવે ગુરુદેવ આવજો રે લોલ. આજ પરધન બોલાવ ગુરુદેવ યાર લો યહ્યા જોને રાજન દરબાર જો પરધન બોલાવ ગુરુદેવ યાર લો ધીરે પરધન બોલાવ ગુરુદેવ યાર લો. અરે પ્રધાનજી, અત્યારે તો મારું રાજ્યની અંદર શું કામ છે? અને મહારાજના કામ છે. પ્રણામ મહારાજ. અત્યારે તો મને ઉમરકોટ નગરીની અંદર બોલાવવાનું કારણ મહારાજ. અરે પંડિતજી, ઉમરકોટ નગરીની અંદર બોલાવાનું કારણ એક જ, મારી પુત્રી નેતલદેવ ઉંમર લાયક થઈ ગયા છે, તો તેમનું શ્રીફળ લઈને તમારે જવાનું છે. માફ કરજો મહારાજ, તમારી દીકરી એટલે કે નેતલદેવ એ કાળા કદરૂપા અને અષ્ટવંકા શરીરના છે મહારાજ. તેમનું શ્રીફળ કયા રજપૂતનો દીકરો સ્વીકાર છે મહારાજ? અરે પંડિતજી, પોકરણગઢના રાજા અજમાલ તેમનો પુત્ર રામદેવ તે મારી દીકરી નેતલદેવનું શ્રીફળ જરૂર સ્વીકારશે. જેવી તમારી આજ્ઞા મહારાજ. અરે પ્રધાનજી, પંડિતજીને શ્રીફળ અર્પણ કરો. જેવી આપની આજ્ઞા. એવા હરખે ઉમંગ ગૌરવ ચાલિયા રો જોને જાઉં મારે પોકરણ મુજાર જો હરખે ઉમંગ ગૌરવ ચાલિયા રો. હા વીરા પ્રધાન, હા મહારાજ. રાજને એવો ચોખ્ખી ફેરો કરો કે બહારના બહાર ને અંદર ના અંદર, અહીં અંદર રાજમાં કોઈ આવો ન જોઈએ વીરા. જેવી આપની આજ્ઞા. એ હું તો હાલી હાલી ઠાઈકો પોકરણ ગઢે આવે નહીં પગમાં લાગે કાટા કુટી પોકરણ ગઢે આવે નહીં પોકરણ ગઢે આવે નહીં પોકરણ ગઢે આવે નહીં હું તો હાલી હાલી ઠાઈકો પોકરણ ગઢે આવે નહીં. રાજમાં કોણ છે આજે? રાજમાં હાજર. અરે પ્રધાનજી, આ કયું રાજ છે અને આનો કોણ રાજવી છે? અરે પોકરણગઢ રાજ છે અને રામદેવ રાજવીર છે. ખૂબ સરસ પ્રધાનજી. તો રાજની અંદર જાણ કરો કે ઉમરકોટથી કોઈ પંડિત આવ્યા છે અને નેતલદેવનું શ્રીફળ લઈને આવ્યા છે. હે માતુશ્રી, ઉમરકોટથી કોઈ પંડિત આવ્યા છે ને અંદર આવવાની રજા માંગી છે. હા વીરા પ્રધાન, ખુશીથી આવા દો અમને. અવતારી. પ્રણામ માતુશ્રી. હા ભૂદેવ. ઉમરકોટથી આવું છું. ઉમરકોટના રાજા સોંઢા રાજા એમની દીકરી નેતલદેવનું શ્રીફળ લઈને આવ્યો છું અને આ શ્રીફળ રામદેવને સ્વીકારવાનું છે માતુશ્રી. નહીં નહીં ભૂદેવ, આ ફોટામાં તો આ કન્યા કાળી ને કદરૂપી અને અષ્ટવંકા છે. આ શ્રીફળ અમારાથી ન સ્વીકારાય. અરે માતુશ્રી, તમે રામદેવને આ વાત જરા કહી જાણો. આ શ્રીફળ રામદેવ જરૂર સ્વીકારશે. હા રામદેવ, હા માતુશ્રી. ઉમરકોટથી ભૂદેવ આવ્યા છે અને શ્રીફળ સ્વીકારવાનું કહેશે, પણ આ ફોટામાં તો આ કન્યા કાળી ને કદરૂપી ને અષ્ટવંકા છે. અરે માતુશ્રી, ઉમરકોટથી સોંઢા રાજાની દીકરી નેતલદેવનું શ્રીફળ હશે તો હું અવશ્ય સ્વીકારીશ, કારણ કે તો હું એના રૂપને નથી જોતો માતુશ્રી, હું તો એના ગુણને જોઉં છું. આપે કાળું કદરૂપા અને અષ્ટવંકા શરીરની ચિંતા છોડી દો. આપ શ્રીફળ સ્વીકારવાની રજા આપો માતુશ્રી. હા ભૂદેવ, સર્વે વિધિ કરી નાખો ભૂદેવ અને શ્રીફળ સ્વીકારી દો. જેવી તમારી આજ્ઞા માતુશ્રી. હે લીલુડા નારિયેળ ઝીલો રામદેવ વીર લીલુડા નારિયેળ ઝીલો લીલુડા નાળિયેર ઝીલે રામદેવ વીર લીલુડા નાળિયેર ઝીલે રે પંડિત ઝીલાવે તેમ ઝીલો રામદેવ વીર પંડિત ઝીલાવે તેમ ઝીલો
પંડિતજી લાવે તેમ ઝીલે રામદેવ વીર પંડિતજી લાવે તેમ ઝીલે રે ઉદય જી માતુશ્રી માં ભગવતી ખોડિયારને અને સર્વ દેવી દેવતાને કંકોત્રી લખી નાખો. જેવી તમારી આજ્ઞા. કેસર છાટીને હલકાવી કંકોત્રી. એમાં માર લખવા જોને રામદેવ પૂર્વનામાં સદાને માટે તમે સુખી રહો. એ પહેલી કંકોત્રી મારે લખાવી. એ લખાવી જોને ઘર ગણેશ નામ ગણપતિ વેલા વેલા આવજો. ઓ હા મારે માંડવ સોના કેરા સાંભ કેરું પારે કેરિયની વાડીઓ. ઈ રે મંડપમાં જોને રામદેવ કુંવર હોય સદાને માટે તમે સુખી રહો. એવા ગણપત ગુંદાળાને રંગે રૂપાળા. 33 કરોડ દેવી સિમરી આવ્યા મારા ગણપત ગુંદાળા. શેષ દેવી હોય તો જોને મારે ઘેરે ગાવું છે. ઘરે ઘોડાણી જીવે મોટા ગુલાલોને કાઢેરા. અરે માતુશ્રી હા રામદેવ તમે તો મારા ઘડિયા લગ્ન લખી નાખ્યા અને આજે બધાયને કંકોત્રી પણ મોકલી દીધી માતુશ્રી. પરંતુ હે માતુશ્રી તમારો કાળજાનો કટકો હૈયા કેરો હાર મારી લાડકવાઈ બેન સગુણાને કેમ ભૂલી જાવ છો? નહીં નહીં રામદેવ, બેન સગવાનું શાસ્ત્રી તો બહુ દૂર દૂર છે અને એમના સસરાને એ અહીંયા નો આવવા દે રામદેવ. અરે માતુશ્રી આપ તો જાણો છો કે ભાઈના લગ્ન હોય તો બેનનો હરખ ન હમાતો હોય. હે ભાઈના લગ્ન હોય તો બેનનો હરખ ન હમાતો હોય અને મારી બેનને આજે 20 વર્ષ થઈ ગયા મેં જોઈ નથી. હા રામદેવ, માતુશ્રી આજ ગમે તેમ થાય આજે જ્યાં સુધી મારી બેન સગુણા પોકરણગઢમાં નહીં આવે ને માતુશ્રી ત્યાં સુધી હું લગ્નના ફેરા નહીં ફરું માતુશ્રી. નહીં નહીં રામદેવ, બેનનો બેન સગુણાને કોણ તેડવા જાય રામદેવ? અરે માતુશ્રી મારા હાથે તો મીંડોળ બંધો હાથ છે. બેનનું સાસરો દૂર હોય તો શું થઈ ગયું માતુશ્રી? આપણા રાજમાં રત્નો રાખ્યો છે એને વાત કરું હું. એ તો બેન સગુણાને અવશ્ય તેડવા જશે. આપ રાજમાંથી રત્ના રાયકાને બોલાવો માતુશ્રી. હા રામદેવ. આવા માતાના બોલાવા રત્ના આવો છો રે. આવો તમે પોકરણી ગઢના રાજ માતાના એ બોલાવા રત્ના આવો છો. यहाँ ज मातुश्री है बुलावे राय को आइयो रे. ए हमियो रानी जाने है मातुश्री है बुलावे राय को आइयो रे. હા મીરા રત્ના, અરે માતુજી અત્યારે રાજમાં બોલાવવાનું કારણ? રાજમાં બોલાવાનું કારણ એ છે વીરા, આપને રામદેવ બોલાવે છે અને બેન સગુણાને તેડવા જવાનું છે. અરે વીરા રામદેવ
કોઈ વાંક નહીં, કોઈ ગુનો નહીં, અત્યારે અચાનક બોલાવવાનું કારણ વીરા? અરે રત્ના, તારો કોઈ વાક નથી, તારો કોઈ ગુનો નથી રત્ના. મારે તો તારું કામ પડ્યું છે રત્ના. એવો તો શું કામ પડ્યા વીરા? અરે રત્ના, માતુશ્રીએ મારા ઘડિયા લગ્ન લખી નાખ્યા ને મારા હાથમાં મીંઢોળ બંધો હાથ છે. મારા લગ્ન નક્કી કરી નાખ્યા છે રત્ના. તારે બેન સગુણાને પિંગલગઢ તેડવા જવાનું છે. અરે એટલે બધે વીરા કેવી રીતે જાઉં? અરે રત્ના, તું પણ જાણે છે ને કે ભાઈના લગ્ન હોય તો બેનની હાજરી ન હોય તો ભાઈ લગ્નના ફેરા કેવી રીતે ફરી શકે? અરે રત્ના, આજ ગમે તેમ થાય, મારી બેનને મેં 20 વર્ષથી જોઈ નથી રત્ના. વીરા અહીંયા થોડુંક છે પણ 360 ગૌ હા છે. રત્ના, અહીંયા હું હોય તો જાણું બરાબર. છું કે 360 ગૌ બેનનું સાસરું છે. તું એની ચિંતા છોડી દે રત્ના. તારી પાસે સાંઢું કેટલી છે રત્ના? 60 તો 360 જેવી છે. હા રત્ના, તો સારામાં સારી સાંઢ કઈ? એક મન વેગી અને એક પવન વેગી વીરા. હા રત્ના, તો તારી મનવેગી સાંઢને તૈયાર કર. ત્યાં સુધીમાં મારી બેન સગુણાને આજ મારા હાથે જ હું કંકોત્રી લખી દઉં. એ તું કંકોત્રી લઈને રવાનો થા. જોઈજો હો વીરા, ગાયો ગા લખજો. હા વીરા, હું લખી દઉં. એવી કંકોત્રી લખું છું મારી બેનને, એવી કંકોત્રી લખે છે વીરો રામદેવ. એવી કંકોત્રી લખું છું મારી બેનને. હે આવજે બેની વીરને રવિવાય રે, મારી બેનડી આજે મમતાયું નહીં છોડે વીરો રામદેવ. મારો મંડપ રે સોનો માતુશ્રી લાગશે, મારો માંડવો રે સોનો પિતાજી લાગશે. હે સુના લાગે રાજને રે દરબાર રે, મારી બેનડી આજે મમતાયું નહીં છોડે વીરો રામદેવ. એ વાયુ મારે રામદેવ સંદેશા મોકલે, એ વાયુ મારે રામદેવ સંદેશા મોકલે. આવજે બેની વીરને રવિવાય રે, મારી બેનડી આજે મમતાયું નહીં છોડે વીરો રામદેવ, મમતાયું નહીં છોડે વીરો રામદેવ. અરે રત્ના, હા વીરા. લે આ કંકોત્રી બેન સગુણાને વેલોસર તેડીને આવ રત્ના. ભલે વીરા. હા રત્ના, પિંગલગઢ જાસ તો પિંગલગઢના રાજા પટિયાર અહંકારી ને અભિમાની છે. જો તને બે શબ્દ કહે ને તો મારા વતી સાંભળી લેજે. હો રત્ના. પણ આપણે કેમ મોરા હતા? હા રત્ના, આપણે મોરા નથી, આપણે દીકરી વાળા કહેવાય. અને રાજા પટિયાર તો અહંકારી ને અભિમાની છે. તને જો બે શબ્દ કહે તો મારા વતી સાંભળી લેજે. ભલે વીરા. હા રત્ના, અને જોઈજો હો, પછી રસ્તામાં મને કાંઈ પણ થાય પણ વહેલી વારે આવજો. અરે રત્નાજી, અમારા ભક્તો સમરતા હોય અહીંયા મારી હાજરી હોય. રત્ના, એ ચિંતા છોડી દે. જ્યારે પણ તને ભીડ પડે ને તો મને યાદ કરજે. પલવારની અંદર મારા લીલુડા ઘોડે લગામ માંડું ને તારી વાર કરીશ રત્ના. જ્યારે જ્યારે સંકટ પડે ત્યારે મને યાદ કરજે રત્ના. જોઈજો હો, ભૂલી ન જતા બાપા. હા રત્ના, મારા ભક્તો સમરતા હોય ને મારી હાજરી હોય રત્ના. તું વેલાસર જા અને બેન સગુણાને વેલાસર તેડીને આવજે. ભલે વીરા. હાલો પ્રધાનજી. અરે આજ રતનો રાખ્યો રે કાન તેડવાયલો. જાઉં મારે પિંગલગઢની મુજાર, રતનો રાખ્યો રે બેનબા તેડવાયલો. યાદ હે તીરે પર ધુને લાંબા પહોંચડા રે.
પ્રધાન બોલો. ચોકીએ એવા ફેરા કરો હા કે અંદરનું બહાર ને બહારનું અંદર નહીં. હા આમ થઈ ગયા કોઈ આવે આપણે મોજ હા? થઈ તો કોઈ આવતું નથી કોઈ જાતું નથી એવા રેખા કી. અને બા હાવ થાકી ગયા છે ઓહો હા હા બાપુ પણ હાવ થાકી આજ ગયા તો છે, બાપ આરામમાં છે. થાકી ગયો હાવ એટલે હાવ હમે હેનનો બાપા બાપ બહાટી બોલી રહી આજ તો રામા પીરે કીધું જે થાય કે હોઈ જઈએ આજ નથી હોઈ જવા દો ને એને ધારી હોય થઈ છે આપણે શું જય રામા પીર હે દાદા તું કરી હાસુ જો નીંદર આવી જાય તો ઉઠાડજો ખરા કો જય રામા પીર. અરે રત્નો રાયકો તો સૂઈ ગયો છે, આ ક્યારે પિંગલગઢ પહોંચશે? તો લાવ રત્ના રાયકાને પિંગલગઢના પાદરમાં મૂકું અને મારી બેન સગુણાને સપનું આપું કે એના વીરા રામદેવના લગ્ન છે અને રત્નો રાયકો તેડવા આવે છે. અરે બાઈજી મને સપનું આવ્યું મારા વીરાના લગ્ન થાય છે રત્નો રાયકો વીરો મને તેડવા આવે છે. અર લે આ નીંદરમાં જાગી ગઈ હશે અલી. હવે ઈ બી ગઈ એઈ છે બાપા એને એવી આદત પડી ગઈ છે બા તો કોદી આવું સપનું નથી આવ્યું મને અને આ કે મને સપનું આવ્યું. મારી બા આજ 25 વર્ષથી હાર આવ્યો બા કોઈ સપનું નથી કોદી આવ્યું. બટા સપનું ન આવ્યું મને તો. અને તમે થોડા દી હાર આવ્યો સપનું હું? હું જાવ કહું છું કેવું સપનું આવ્યું તને? મારા વીરાના લગ્ન થાય છે અને રત્નો રાયકો વીરો મને તેડવા આવે છે. અરે ન ભાઈ તારે ક્યાં ભાઈ છે? 20 વર્ષ વધી ગયા છે. અહીંયા કોઈ સંભાળ લેવા નથી આવ્યું અને કે મને સપનું આવ્યું એમ કરીને તારે સીધે ખોટો બોલીને તારા પિયર આંટો ખાવા જાવું છે એમ જવા નહીં મળે. રામદેવ વીરાના લગ્ન છે. બંધ થઈ જા કહું છું બા હમું બોલવાનું મનાય છે બિલકુલ. હા બાપુજી એ નથી બોલતા. જાવ તમારા રંગમેલમાં જઈને આવડા ઓશિકા કરીને હુઈ જાવ. સપના આવ્યા કોકની નીંદર બગાડો છો હોતે. કહી દો બા ઓસકા હેઠા તાવી તો રાખી દ્યો સપના નો આવે. મારા દીકરાના તારા બાપ તાવીથો નો રાખવાનો હોય. ઓહો હો હો અરે હું તું થોડું હોઈ ગયું જાજુ બાપા આ બધા તાંજવાળા ધોકા જ પડે ભાઈ આ કયું છે નગર બગર કઈક દેખાતું લાગે લાય તો ખરો તપાસ તો કરો હે દાદા ભગવાન હવનું હારું કરજે શરૂઆત આ બેબલીઓથી કરજે જય ભગવાન છે કોઈ હાજર અંજવાળા તો હારા છે કોઈ કોણ રાયડું નાખે છે જાતો ખરો ડેલે. દેવા દિયો ને બા રાયડું વળેથી આપણો ઠાક છે હમણાં. એલા છે કે કોઈ બધા મરી ગયા પણ આંખોમાં ચીપડા બાપુ ચોઈટા ઉઠી છે. જાય તો મને ખીજા હે. બાપુ નો ઉઠે જો શેકેલા બધા મરી ગયા તમારા બાપ બઠાવી જશે કો હોય તો ને. એ શું? તપાસ હા, કરો છે ને. પ્રધાન અને આમ જો બાપુજી ઉઠ્યા પેલા તપાસ કરો બાપુજી નો મગજ હાવ તમને તો ખબર છે ને બા તમે એલા છે કોઈ હાજર ઉભો રહે પણ આ ઘરનો કજિયો બતાવવા દે. રિયો દેખાણ બાપા મારું બનાણું હાજી તમે એ કજિયા કરીને ઉભા રહી ગયો હું જઈને કેતો ને તાર ડોહો કોઈને. નો હોય હા બોલો શું કામ હે? છે કોઈ હાજર આવડો મોટો ઝંડ નથી દેખાતો. તમે કોણ બાપુ કેના અડધા અડધા એટલે પ્રધાન બાપુ. પ્રધાન બાપુ હા તમારું રાજમેલ તમારો લાગે આપણા બાપનો જ છે. કેદી બઠાયો ખબર નથી ના ભાઈ આ બધા આપણા રાખ્યા માણસો નો હોય એમ જ રેડિયર હોય. બાબુ ને ભટિયાર બાબુ બધા તમારા જાજુ નો કહેવાય. ના ના આ તો પૂછું એમ હા એમ હું કહું આ કયું કે? નગર એ નથી ખબર. એટલે આ તો મેલ દેખો આવ્યો ભાઈ તે શું કાકા હું તો કઈનો બાયણે મને એમ કે હું તો કાકા ક્યાંય હું તો તને ક્યાંય પૈસા લાવું એવું થઈ હોય ગયું. આ પિંગલગઢ નગરી હે હા અને હમણાં કેવા બાપુ કીધા? મને નથી ખબર હું ભૂલી જાઉં પાછો રેડિયર કેમ પટિયાર બાપુ. પટિયાર બાબુ હા. પિંગલગઢ નગરી હા. તઈ ઠેકાણે જ કોઈ ગયો એટલે ભાઈ ઠેકાણે? હવ હું આવ્યો છે તમારા બાપુ ને કયો હા. ઓ ભાઈ હારી હાઈટ લઈને મળવા આવ્યો હાંઠ લે હા હા હાંઠ લઈને આવી પોગ ગયો. એટલે કીધું નો હાલ્યો ભઈલા આજી તારી હાંઠ એવો હરી ખરી. અરે એમાં તો કેવું ન પડે બાપુ હે ને હવે ઉઠશે નહીં. હા સવારે આવજે. તો બાને કયો બા તો હાવ નહીં ઉઠે. કા મેલમાં છે એમાં એવું છે તો? બા બાપુ ને દેખા હા એટલે બાપુ બે ખેંચી લીધી. એટલે ગરમ થઈ ગયા ઈ કહેવાય નહીં પછી. તો આપણને કે તો ખબર પડે નો કહેવાય તું હું જઈને કે બધું. ના ના નહીં કહું અરે ભાઈ તું બાયણે રે ને સવારે આવજે. અને હું કહું તમારા બાપુ ને કયો અને તમારા બા ને કયો કોક કે બા ને નક્કી કર બા ને કોક બાપ ને.
કાંઈ વાંધો નહીં. પેલા બાને કયો બા જઈને બાપુને કીએ. એવું કરશું હા ડાયરેક્ટ લેવા દે ને ભાઈ ડાયરેક્ટ નહીં, બાને કયો ને બા એને થોડીક મુલાકાત કરે એટલે બાને કહીને ઘણા ટાઈમથી જોઈએ એનાથી હટપટ આવી ઘડી. એવું છે હા હા મરી રહેશો કાંઈ ન થાય. જાવ છો જાઓ જાઓ. બા આ કઈનો એ ફટકી હુંસે આયલો હે પ્રધાન આ કે ક્યાંકથી આવ્યું છે ગોબુર્યું ફટફટી આયલું એ બોલવામાં ધ્યાન રાખજે. હા અલા એ ક્યાંથી આવો છો લે તમે કોણ? આઈ બા આ બાદ પોઈતે હા. જય રાજબા માતાજી. કે રાજબા એ જય માતાજી, રાજબા ગોરબા હા, બધાય. જય માતાજી જય માતાજી હા તમે તો સો હારા લ્યો. જય માતાજી. ક્યાંથી માથાની આવો છો ને ક્યાં જાવ છો તારે લે ઘણે દૂરથી આવશું ને તમારે રજવાડું દેખ્યું ને મેં કીધું અહીંયા વઠાઈએ જેવું એટલે આવ્યો અહીંયા. રજવાડામાં શું કામ છે તારે લે કામ વગર નહીં આવ્યો હોય છે. હા આ જો લાકડી બાકડી પસાડું, નવા લુગડા પહેર્યા, થાપણાની જોડી. એ ભાઈ દેખાડો કરવા ટાઈમ એ ભાઈ નથી મને બહાર વાત કરી લેવા દે. આ કયું નગર બા? આ પિંગલગઢ નગરી કહેવાય પિંગલગઢ. હા હા. તો સારું લ્યો. તમે અહીંના બા એમ ને? હા તો રાજબા ને? તારાય બા થાવ હૈસ્યો બાપા હૈસ્યો રેવા દે. હા. હું કહું છું હું કે હું શું પોકરણ ઘરથી આવું. પોકરણગઢ થી હા છે પિંગલગઢમાં પોઈકો બા. હા બાપુને કહી ગયો કે કોક બહારથી મળવા આવ્યો કે તમારથી પતી જશે. રત્નો રાયકો સગુણા બેન ને તેડો આવ્યો છે બા. બાપુને કયો જો તમારથી પડતો જાય બાપુ આય કાંઈ કામ નથી આપણે. સગુણા બેન ને તેડવા આવ્યો છે હા સગુણા બેન ને તેડો આવ્યો બા. સગુણા તને શું થાય ઈ બેન મારા. બેન થાય હા હવે તું તો રબારી છો ને ઈ રજવાડાના દીકરી એટલે અમે શું કે અમારું રજવાડું રહ્યું ને એટલે અમે બેન કહી. હા એટલે મને હોયથી અમારા વીરા રામદેવ તેડવા મોકલો. શું અત્યારે અમારે હે ને રજવાડાની સિસ્ટમ છે, બાપુ નો આવે અમે રાયકવ ને તેડવા મોકલે. એવું છે હા એટલે તમારથી પતી જાય તો તેમ લાગે બાપુ પાસે જાઓ. કેસ હવે ગંભીર મારે તો લાગે. થોડોક વિચાર કરવો પડશે ને અજાણા માણસ હારે અમારા ઘરના વહુને કેમ મોકલવા હે એ વિચારવા જેવું ખરું વિચારવું તો જોઈએ ને હા કેસ ગંભીર ભાઈ. તો એક કામ કરું બાપુને જગાડો ને હમણાં બધું થઈ જાય બાપુને નથી જગાડવા આવે જગાડવા દીવો માં મજા આવશે એલા ભાઈ પતે એમ હોય તો તેમ લખો હું જાઉં છું હવે હવે પછી. બાપુને તો પતાવી ખબર લ્યો. છે મારા દીકરા આમ હવરા હવરા હુજે. તમારે શેક હોય અહીંયા? એ હા અમારા અહીંયા બધા છે પણ તું તારું હાંડિયું આમ બાર ગુડ ને પણ હાડ્યું છે એટલે તો અહીંયા ગુડાણો છો. કાઈ પગ પાડે છે આ તો? રોયા અહીંયા હમણે આ લાદી બધી બગાડ નાખશે લીંડે લીંડા કરશે અહીંયા વાડશે કોણ બા તમાર દાસી છે તો તો એને કયો એ મારી હાંડવારા. નો ઈ વાડે એ, હઉ. દેખાડો કરીને બાપુને ઉઠાડું. એમ મગજમાં- નથી ઉભો રે. મગજમારી કરીને બાને મારે પૂછી નાખવાનું. લેવા દે દાસી આ હોય. બાપુ બાપુ નહીં ઉઠે ભાઈ ગરમ સગડી માથે બેઠા. બાપુ હું કહું છું કાંઈ કેવું નથી, તું સારમણ ઉભો રહે. કહું એ બા તમારે દાસી હોય તો એ કયો. બાપુ આ ગધેડા જા ખેલે ને પાછો ઓલો ઘોડા ખેલવે ને ઉઠે ને એમ ને તે ગાય બાપુ. વાગે ને મારા ભાઈ. એવું બોલમાં જાય ગયા. એ તારાથી નહીં ઉઠે હવે તારાથી નહીં ઉઠે અકલ મઠા આમ આઘો ગુડાને તો તમે ફીણો કાઢ લ્યો ઉઠાડીને જાઓ અરર.